આપણા આમંત્રિત મહેમાન શ્રી અશોકભાઈ પંજાબી સાહેબ, એમના ધર્મપત્ની રાજબેન, તેમજ આપણા માન આપીને પરાણાથી આવેલા ભૂતપૂર્વ સરપંચ ભૂપત કાકા, એમનો પરિચય આપવાની બહુ જરૂરી, કારણ કે આ બધા પરિચિત છે. એટલે દરેક આપણા દરેક મહેમાનને વિનંતી કરું, આપણે દીપ પ્રગટ્ય કરીશું. આરોગ્ય ધન સંપન્ન શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિ નમસ્તુતે. તેમાં આપણા અશોકભાઈ એ આપણને ખૂબ સહકાર આપ્યો છે અને ડાયસ્પોરા મહેમાન ઉપરાંત આમંત્રિતો અને સર્વ ભાઈઓ અને બહેનો અંતઃકરણપૂર્વક ભારતીય સન્માન કરું છું, આવકારું છું. આજના આપણો આ પ્રસંગ એ બહુ જ ગૌરવ લેવાનો પ્રસંગ છે. આજનો આ શુભ પ્રસંગ એવો છે કે જેને આપણે ભૂતકાળમાં સરી જવાનું છે. આજથી 50 વર્ષ પહેલા, 55 વર્ષ પહેલા આપણે જે ઘોડે ચડીને ગયા હતા બીજા ગામે લેવા, કન્યાને લેવા, એ કાર્યક્રમ આજે ફરી થવા જઈ રહ્યો છે. એ કાર્યક્રમની જે ગૌરવ છે એ કોઈ સામાન્ય ગૌરવ નથી. આવો કાર્યક્રમ ઘણા બધા ભાઈઓ અને બહેનો પોતાને 25 વર્ષ પૂર્ણ થયા હોય, 50 વર્ષ પૂર્ણ થયા હોય, 75 વર્ષ પૂર્ણ થયા, તેઓ પોતાના પરિવારના અને કુટુંબમાં તો ઉજવતા જ હશે. પણ આટલી વિશાળ સંખ્યામાં 100-125 ભાઈઓ બહેનોની સંખ્યામાં આપણે જ્યારે એ દંપતીનું સન્માન કરવા જઈ રહીએ, એ દંપતીને આપણે પરસ્પર ફરી એકવાર વધારે એકબીજાને, અને એમણે જે આ 50 વર્ષથી વધુ વર્ષો એક સહમતથી, એક સહકારથી અને એક સભાનતાથી પૂર્ણ કર્યા છે, તો એ એમનું દાંપત્ય જીવન ખૂબ લાંબુ ટકે અને એમના દાંપત્ય જીવનને એ કળશ ચડે એવી એક શુભ ભાવના સાથે આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમ ની તૈયારીમાં અમને ઘણા વર્ષોથી, ઘણા સમયથી જુદા જુદા સૂચનો મળતા હતા, પણ એ તૈયારી ખૂબ તૈયારી માંગી એવો કાર્યક્રમ છે. એટલે આજે જ્યારે આપ સૌને નથી, આપ સૌના સહકારને લઈને એ કાર્યક્રમ તરફ આપણે જઈ રહ્યા છે, તો એ કાર્યક્રમને આપણે સૌ ખૂબ આનંદથી અને પ્રેમપૂર્વક માણીશું. વધુમાં આપણા પરિવારના સભ્યો કે જેઓએ 75 વર્ષ પૂર્ણ કરેલ છે. આજે 75 વર્ષ એટલે આપણે છે ગૃહસ્થાશ્રમ પતી ગયો, બધો આશ્રમ પતી ગયો અને હિમાલય તરફ જવાની વાત આવે એવી વાતો વાળા આપણા વડીલો છે. એમને એમનો પરિવાર તો અવારનવાર એમનું સન્માન કરતો હશે, એમનું સાંભળતા હશે, એમનું ક્યારેક નહીં સાંભળતા હોય, એમને ક્યારેક એવું કહેતા હશે હવે બેસો તમે, હવે અમને અમારી રીતે કામ કરવા દો. કોઈ વાર એમના સંતાન એવું પણ કહેતા હશે. પણ આપણે તો આપણા પરિવારના સભ્યો છે, એ આપણા વડીલો છે. આજે જયરામભાઈ છે, ઘનશ્યામભાઈ કાછિયા છે, કેટલા બધા વડીલ છે આપણા, કેટલા વર્ષોથી આ પરિવારને સેવાઓ આપી છે, તો એમનું સન્માન કરવાનું આપણાથી કોઈ કારણ ચૂકાય નહીં. એમને 75 વર્ષ જે પૂર્ણ થયા છે, તો એ 75 વર્ષ એમણે કેવી રીતે વિતાવ્યા, એમની જીવનમાં કેટલી સમસ્યાઓ ઊભી થઈ, એ સમસ્યાઓને એમણે કેવી રીતે હલ કર્યા, એમાંથી કોઈ જે સભ્યો જેમનું આપણે સન્માન કરવા જઈશું તેઓ પ્રતિભાવ રૂપે આપણને જણાવશે, તો આપણને કંઈક નવું જાણવાનું મળશે, આપણને કંઈક પ્રેરણા મળશે કે આમના જેવું આપણે તંદુરસ્ત અને સહયોગવાળું જીવન અને પાછી ઉંમરે આયુષ્ય વેગ રહે એ કેવી રીતે કરીએ. તો એમનો પ્રતિભાવ પણ આપણે માંગીશું અને જાણીશું અને સમજીશું. તો આ બંને કાર્યક્રમ ખૂબ સારા છે, આપણે ખૂબ શાંતિથી એને માણવાના છે. વય 75 વર્ષની ઉંમર જેમને વીતી ગઈ છે અને 50 વર્ષ લગ્નજીવના પૂર્ણ થયા છે તેવા સભ્યોને આપણે પરિપત્રમાં જણાવેલું હતું કે તેઓએ પોતાનું નામ 18 તારીખ સુધીમાં આપણને જણાવી દેવાનું છે. કારણ કે કોને 50 વર્ષ લગ્ન ન થયા આપણને ક્યાંય ખબર નહોતી. એટલે જેઓએ આપણને જણાવ્યા છે તેઓની યાદી અત્યારે તૈયાર છે અને તે સર્વેનું આપણે વિશિષ્ટતાપૂર્વક આજે સન્માન કરવા જઈ રહ્યા છે. એને કાલથી આપણે સન્માન કરીશું. આપણા આજના મુખ્ય મહેમાન અશોકભાઈ પંજાબી સાહેબનું આપણા પ્રમુખ શ્રી જયંત પારેખ સાહેબ સાલ ઉડાડી અને પુષ્પગુચ્છ આપી એમનું સન્માન કરશે.
આજના આમંત્રણને માન આપીને ભૂપત કાકા આવ્યા છે. ગઈ વખતે સંજોગો કુદરતી આફત આવવાની અમને ખેતીનું કામ હોવાથી ગઈ વખત આવી નહીં શક્યા અને આપણે ટૂંક સમય ઉપસ્થિત રહ્યા છે. તો આપણા આઈટીબી જયરામ કાકાની વિનંતી કરીશ એમનું સાલ અને બુકેથી સન્માન કરશે. લગ્ન પ્રસંગ હોય તો માંડવો તો બાંધવો જ પડે આપણે. એટલે મારો માંડવો લીલી પાથરીએ સજાવો મારા મારે કોણે સિનિયર સિટીઝનો પરણાવો મારા મારો માંડવો લીલી પાથરીએ સજાવો મારા. આભાર દેવ્યાનીબેન. આજનો આપણો ભાઈબંધના પ્રોગ્રામની અંદર બે પાર્ટમાં આપણે પ્રોગ્રામ કરવાનો છે. એક 50 વર્ષ જેના લગ્ન જીવન પૂરા થયા છે એવા દંપતીઓનું સ્વાગત કરવાનું છે, સન્માન કરવાનું છે. અને સાથે બીજો પ્રોગ્રામ એવો છે કે જેના 75 વર્ષ જીવનના થઈ ગયા છે એ લોકોનું પણ સન્માન કરવાનું છે. તો પહેલો જે પ્રોગ્રામ છે એનું એન્કરિંગ હું ભૂપેન્દ્ર દરજી કરવાનો છું. તો સૌ પ્રથમ આપણે આપણા માજી પ્રમુખ એવા જયરામભાઈ પટેલ અને સરોજબેનને વિનંતી કરીશ કે આગળ यादों के सारे खजाने एक ही पल में छोड़ के सब हो जाते हैं बेगाने मैया की डोरी बाबुल का अंगना यादों के सारे खजाने एक ही पल में छोड़ के सब हो जाते हैं बेगाने मन को ढूंढे मन का मौजी अपने मन में केसरिया वाली डोरी आई वाली. હવે લગ્ન પ્રસંગ છે અને એમાં એક વસ્તુ કહેવાનું કે હાર પહેરાવે છે, બરાબર? હમણાં તમે જોયું કે એકબીજાને હાર પહેરાય, એમાં પત્ની તો ઠીક પણ પતિ તો માથું આખું નાખી દે છે. કારણ કે આ ફોલાર નહીં પણ એમને હાર જ છે. હાર એટલા માટે કે ચોથા મંગળમાં બેન આગળ હોય છે, સાથી આગળ હોય છે. બોલો, મહારાષ્ટ્રીએ 4 ફેરા ફેરવ્યા પણ ચોથા ફેરામાં આગળ લીધા. એનું કારણ શું? અને એ કારણ જાણો ને તો બધી જ બહેનોને આનંદ થાય. એ કારણ શું છે? એ ફેરો મોક્ષનો ફેરો છે. એ ફેરામાં બેને ભાઈને કહેવાનું આજે આડાવરી જમતા નહીં, 11 છે. એ મોક્ષનો ફેરો, બરાબર? હવે વાત આવી મંગલાષ્ટક. રમણાવીને સૌજનો પાછા વિખે રે સદા પણ આમે રમણે અહીં યુગલાનો કેમે કદી ના છૂટે સવલગ્નમ સાવ.
वाले तेरी आंखों ने लूट लिया दूर से प्रियतम तू मेरी बनकर जरूर है ओ दीवानी हाय दीवानी क्या जाने मैं क्या जानूं दिल की बेकरारियां में क्या हंसता हुआ नूरानी चेहरा काली जुल्फे रंग सुनहरा तेरी जवानी ओ मातवा है મારી પાસે રૂપિયો નથી અને જે અમારું લગ્ન થયેલું એ હું પીટીસી કોલેજમાં મારા સસરા મને 100 રૂપિયા અપાયેલા માસિક રૂપિયા 20 રૂપિયા ભોજન બિલ અને એ સમયે હવે એ પોતા તમ સાહેબ જન્મ સાહેબ અમારે પણ ખોટો નથી જીપ 25 રૂપિયા પેટ્રોલ પૂરે એક જેટલી જીપ સરપંચ સાહેબની આવેલી ઉમાન બધે ઘડિયાળે નહોતું મોંમાં જોડે ઘડિયાળમાં મોંમાં ઘડિયાળે નહોતું આને કરવા એટલે આ રીતે વગર એને પેન્ટ અમારે એક ભાઈબંધુ લાવ્યો એનો પેન્ટ એક સિવાય હતું અને કોટ બીજાનો ભાડે લાવ્યો એટલે કહેવાનું પણ એ દિવસો જ્યારે યાદ કરીએ છીએ ત્યારે ખરેખર આંસુ વહી જાય એટલે આ એક બાજુ સુખ અને એક આનંદ અને બધું આજે તમારા પ્રતાપે 11 10 5 દીકરીઓ અને 10 11 ભણ્યા 21 હું બાવો અને મારી ગાલી પંજાબ અને ગીતાબેન સાજન બેઠું મારે લાખો પતિ રે સાજન બેઠું મારે નાણાવટી રે સાજન બેઠું મારે જેવા હરમાન હીરા એવા સિનિયર સિટીઝન વીરા નાણા વટી રે સાજન બેઠું મારે તાલીઓ પાડતો બહેનો ભાઈઓ બધા. વર્ષ પહેલા કઈ સ્થિતિમાં હતા અત્યારે કઈ સ્થિતિમાં છીએ 50 વર્ષ પહેલા આપણો જે જોશ અને ઉમંગ હતો એ જોશ અને ઉમંગ હજુ પણ જે ટકી રહ્યો છે એ આપણે તાદ્રશ્ય જોઈ રહ્યા છે એને આપણે ખૂબ સારી રીતે માણીએ સાથે સાથે લગ્ન ગીતો પણ સાંભળવાના રહે છે આજના આ કાર્યક્રમમાં નવ દંપતીને જે સન્માન કરી રહ્યા છે તેમાં જેમનું સન્માન હજુ બાકી છે તેવા શ્રી અશોકભાઈ પંજાબી તરફથી શ્રી રામદેવ સિનિયર સિટીઝન પરિવારને રૂપિયા 5000 એકનું અનુદાન મળે છે આપણે સૌ તાળીઓથી વધાવીએ. શ્રી અશોકભાઈ પંજાબી મુખ્ય મહેમાન છે. આજે એમને એમનું પસંદ કરેલ આ ચોઈસ વાળું ભોજન આપણે આપવાના છે. એ ઉપરાંત પણ રૂપિયા 5000 એકનું આ એમના લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ થયા તે પ્રકારે જાહેર કરે છે આપે છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત. મંડપમાં ધીરે ધીરે આવો બેની મંડપમાં મંડપમાં બેની મંડપમાં જેની પર્સનલ કોપી આ હાર પહેરાવતા એવી જોઈએ છે તો આપવામાં આવશે. જિગ્નેશભાઈનો કોન્ટેક્ટ કરજો એટલે તમને કરી આપશે બધું જે સભ્ય તરીકે પણ આપણે સારી સેવા આપેલા અને ટૂંક સમયમાં હમણાં અમેરિકાથી પાછા આવ્યા જેનું દુઃખ 56 વર્ષ થઈ તો અમારું લગ્ન થયું ત્યારે પણ કોઈ ફોટાની વ્યવસ્થા અમારા ફોટા પહેલા પાડેલા પેલા બ્લેક એન્ડ વ્હાઈટ પણ એમાં અત્યારે એક હયાતીમાં છે નહીં. તો આ હયાતી તરીકે અમારા ફોટા રહેશે તો આપણી યાદગીરી રહેશે. એટલે આ જે આ રામદેવ પરિવારે પ્રમુખ શ્રી મંત્રીશ્રી અને કારોબારી સભ્યોએ આ આયોજન કર્યું છે એને હું આભારું છું અને આપણા માટે આ ગૌરવની વાત છે એ બદલ સૌના હું ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું. तेरा साथ है तो
મેરા સજન રે પટેલ અને જ્યોતિકાબેન. જે આવકાર્યા એ બધા એમનો ખૂબ ખૂબ આભાર. મધ્યધારા તથા પ્રમુખશ્રીને અમને જે આવકાર્યા આ સિનિયર સિટીઝન ક્લબે આપણને જે બહુમાન આપ્યું એના બદલ એમનો ગમે તેમ કહીએ તેમ ઉપકાર આપણે કરી શકીએ એમ નથી. અને અમે અમારા 50 વર્ષ પૂરા કર્યા એમાં પ્રભુની અમારી પર બહુ જ રેમ નજર હોય તો જ અમે આ પૂરા કરીએ છીએ. અને આપણને જે સહકાર આપે છે એવું દરેક સભ્ય આપણે સમિતિને સભ્ય આપીએ સરકાર આપે છે એ બધી પ્રાર્થના માટે અમારા બધાના જીવનમાં તો બહુ જુદી જ વાત છે કે અમે એકબીજા જોયા વગર પડીએ. બોલો, કારણ કે મારું નક્કી થયેલું બી છે અને તૂટી ગયું શું પછી મારા ભાઈ આવ્યા મને કે તારું લગ્ન નક્કી કર્યું નહીં ત્યાં કે તારે જોવું હોય ગયા તો તારે પરિવાર લઈએ હેલ્મેટમાં જોવું નહીં. એ પછી જ્યારે અમે લગ્નને જાણ લઈ ગયા હતા એના બધા બહુ ભેગો થયો મારા એના બધા છે દિવાળથી જોવા ગયેલા પેટ્રોલ છે નહીં ખાલી પેટ્રોલ એક જ અને અમે અમારા લગ્ન પૂર્ણ કર્યું અને અમને 50 વર્ષ પૂરા થયા બધો બહુ પ્રભુને ખૂબ ખૂબ આભાર. ત્યારે સિદ્ધે રવિ જાન મારા પ્રમુખ મંત્રી બેન સાથે નજીક જોડાવાનું. दिल का जहां छुपी है कहां સન્માન કર્યું એ બદલ હું એમનો બધાને આભાર માનું. હસમુખભાઈ અને ધર્મિષ્ઠાબેનનો સન્માન માટે કાલિદાસભાઈ ચોવીસ કલાક નિર્મળ ઓફિસર હતો 65 વર્ષ પૂરા કર્યા નિર્મળ કામ કરતો હતો પપ્પુનું કામ પણ કરતો સંઘર્ષ કરી અને મગજ બોલેને પાછું રાતન મકાન બનાવ્યું. દિલથી આભાર માનું છું. આપણને આ કાર્યક્રમના સહયોગ માટે કાંતિભાઈ શર્મા સાહેબ તરફથી ₹500 સહયોગ મળ્યો છે. નરસિંહભાઈ છોટાભાઈ તરફથી પણ ₹1100 સંસ્થાને ભેટ મળે છે. રામદેવજીએ કે અમને ખૂબ આયુષ્માન દીર્ઘાયુ બનાવે એવી હું રામદેવની પ્રાર્થના કરું છું. બીજા આજના કપલ નવીનભાઈ હરજીવદાસ તરફથી પણ ₹2000 સંસ્થાને અનુદાન ચાલુ છે. આપણે વધારીશું એમને પણ મા જગદંબા ખૂબ દીર્ઘાયુ બને, સારું આયુષ અને તંદુરસ્ત જીવ્યા જીવે એવી શુભેચ્છાઓ પાઠવું. આયુષ
દીર્ઘાયુ બને, એમની તંદુરસ્તી સારી રહે, તો માં જગદંબાને હું પ્રાર્થના કરું છું. 500 સંસ્થાને અનુદાન ભેટ મળ્યું છે, એમનો પણ દિલથી આભાર માનું છે. એમનું પણ તંદુરસ્ત દીર્ઘાયુ અને નિરામય રહે તેવી પુણ્યમાં પ્રાર્થના કરું છું. જયરામભાઈ આપણા પૂર્વ એપીજે અને ખૂબ ઉત્સાહી આપણા પ્રમુખ માજી પ્રમુખ પણ હતા, અને અત્યારે પણ સંસ્થામાં કોઈ પણ કાર્ય કરવાનું હોય તો એ અગ્રેસર રહે છે. એવા જયરામભાઈ તરફથી પણ રૂપિયા 1000 સંસ્થાને અનુદાન મળે છે. ખૂબ તાલીમ કોઈ કશા કરશો નહીં, એમનું પણ તંદુરસ્ત સારું રહે એવી હું સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. 1100 મળે છે, એમનું પણ આયુષ દીર્ઘાયુ રહે એવી હું મા જગદંબાને પ્રાર્થના કરું છું. અને પ્રેમિલાબેન સરસ લેખ લખે છે, એમનું આપણે જોરદાર તાળીઓથી અભિવાદન કરીશું. બહુ ભગવદ્ ગીતા વિશે પણ એમની પાસે ખૂબ તત્વજ્ઞાન છે. એમને હું તો ઘણી વાર વિનંતી કરું આપણને પીરસશો, પણ ત્યારે કહ્યું છે હું ભગવદ્ ગીતા વિશે પણ બોલીશ. પણ આ વર્ષમાં આશા રાખું કે આપણને જ્ઞાન પીરસશે. નું સન્માન કરવા માટે હું ઉમેશભાઈ અશોકભાઈ પંજાબીને વિનંતી કરું છું કે આવશે તેમના ધર્મપત્ની સાથે. દૂર બેન્ડ વાગે લગ્નને કાજે, આજે આનંદ સારો છે. પિતાવે આજે આનંદ સારો છે. વર કન્યા સારા. પંજાબી સાહેબ, અતિથિ વિશેષ શ્રી પટેલ સાહેબ અને સંસ્થાના કારોબારીના તમામ સભ્યોને માનવતા આદરણીય સભ્યો, આજે સુંદર કાર્યક્રમ કર્યો છે અને અમારા લગ્ન જીવનના 53 વર્ષ પૂરા થયા અને મધુર સ્મૃતિઓ ફરી તાજી કરી એ બધી અમારા હૃદયમાં ક્યાંક થઈ જશે. ખૂબ સરસ કાર્યક્રમ છે અને આ સંસ્થા રામદેવસિંહ સિંહજી પરિવાર આપણા સભ્યો માટે ખૂબ સરસ મહેનત કરે છે, સારા સારા કાર્યક્રમોનું આયોજન કરે છે અને જિલ્લામાં સારી નામના પ્રાપ્ત કરી છે. એ બદલ હું સૌનો આભાર માનું છું. કોઈનું લગ્ન હોય અને બીજા પદે આશીર્વાદ ના આપે એ ચાલે નહીં, બરાબર? હવે આશીર્વાદ પહેલા पति पत्नी की बात, साथ अगर हो साथी तो मजा सफर में हो, साथ अगर हो साथी तो मजा सफर में हो. અને હવે એમને આશીર્વાદ આપવાનું. આનંદે અતિરાજ જો જીવનમાં સ્વભાવજો સર્વને મારુતા રૂપને સદા સહુજનો આનંદથી પિતાવજો સુલગ્નમ સાવધા વરજાનૈયા સાવધા પાણી વર પછી સમય વરતી સમય સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી યો મહેન્દ્ર તનયા કર્મન્વતી વેદિકા જાતા જયા ગંડકી પૂર્ણા પૂર્ણ જળૈ સમુદ્ર સહિતા સૂર્યા સદા મંગળમ. વરકન્યા સાવધાન, વરના મામા સાવધાન, વરના કાકા સાવધાન. સન્માનવા માટે બોલાવીશું લસીલાબેન ચૌહાણ અને રમણભાઈ ચૌહાણ. પેલી મંગળ સાનતી દાન દે, આયરી પેલી મંગળ સિનિયરોને સન્માન. એનડીએ નથી, ખબર જ નથી પડતી કશી કે મહેંદી કેવી હોય કે આઈબ્રો કેવી હોય. બહેના આવ્યા તાર તો જોયા જ ને.
વર્ષો પૂરા કરી દીધા. 56 વર્ષ કર્યા પણ એમનો સાથ મારો સરસ છે. બસ તમને સાથ આપ્યો છે અને મેં એમને બધોય ફરવાનું મને બધી જાત્રાઓ કરાઈ 4 ગામની. અને અત્યારે હું એમને કહું છું કે તમારા પગ ચાલે છે તો તમે જાઓ. ચાલો આપણે ઘેર રે. જન્મ જન્મ કા સાથ હે તમારા તો હું શ્રી જયરામભાઈ પટેલને વિનંતી કરીશ કે આ જે નવદંપતીઓના સન્માન કર્યા એ પ્રસંગે આપનો પ્રતિભાવ આપે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. આજનો શુભ પ્રસંગ જીવવા માટે કાર્યવાહીમાં નક્કી કરેલું કે ભાઈ આપણે આવો કોઈ પ્રોગ્રામ કર્યો નથી તો આ ભાઈબંધના અને 50 વર્ષ જેને લગ્નના પૂરા કર્યા હોય એનો સન્માનનો એક કાર્યક્રમ રાખવો અને એ કારોબારી સ્વીકારી અને એ આજે સંપન્ન થયું. ખૂબ આનંદની વાત છે. કેટલાક દંપતીઓએ એમના લગ્ન જીવનની શરૂઆત કેવી રીતે થઈ, કે જે સગે તે શું થયું એની વાતો પણ કરી કે ભાઈ પેલા કોણે એમને કહ્યું કે ભાઈ અમારે જોયા વગર લગ્ન થયા, અમે કોઈ જોયા નતા. અને રસીલાબેને કહ્યું કે પહેલીવાર આવ્યા જ મેં જોયા, તો સુધી જોયા જ નતા. એટલે જીવનમાં આવું, મારા જીવનમાં પણ એ જ કહાણી છે. મારા ફાધર છે તે નક્કી થયું. મારા ફાધરને એમના ભાઈબંધે કહ્યું કે આ જગ્યાએ છોકરી છે તું દે. તો ગયા એટલે પેલા જોઈ ગયા હતા, એના પપ્પાને મને જોઈ ગયા હતા એટલે અમને ગમે છે એમ કહે તે એમ નક્કી કરી જાય. અને મારા ઘેર આવ્યા પછી પ્રતિબંધ મગજ તાર જોવા દેવાનું નહીં. આપણે શાળામાં પડવા ગયા હતા. કોઈ સસ્પેન્સ હતું. એવું બધું ચાલતું હતું કે છોકરી છોકરા જુએ ભલે એવું થોડીક શરૂઆત થઈ હતી. એટલે મને તો ના કહ્યું એટલે જોવા દેવાનું નહીં. એટલે હું જાઉં તો ઘરમાં બહુ મોટો ઝઘડો થઈ જાય. એટલે મેં કહ્યું મારે પરીક્ષા આપવાનું જવાનું છે એટલે હું જાઉં છું. એટલે હું બધા ચોપડા બધા મારે પરીક્ષા આપી તે વખત તાલીમ ચાલુ દોડે એની ચાલુ. એટલે બેગમાં ચોપડા ભર્યા અને ચોપડા લઈને ગયો. ચોપડા વસ્તુ મૂક્યા આનંદ ગયો જતો. એ રીતે હું જોવા ગયેલો. અને જોવા ગયા પછી મારા ઘરનું વાતાવરણ એટલું ખરાબ હતું કે કોઈ હદ નહીં કે આ લગ્ન થશે કેમ. એટલે મેં થોડીક કહ્યું કે મને નહીં પસંદ કર્યું અને આખા ગામમાં વાપો થઈ ગયો. મારા ફાધરને બધા આપવા છોકરો ઉતર્યા. જો કે ગમતું તું બધું કરું પણ મારે નાટક ના કર્યું હોત તો મને એવું લાગે છે કે અત્યાર સુધી મારું લગ્ન જે 54 વર્ષ સફળ થયા તે સફળ થયા હોત ના હોય. એટલે મારે આવું બધું કરવું પડેલું. અને મને આનંદ છે કે ભાઈ 54 વર્ષે અમે એકબીજાને વાહન હોય તો ખખડાય હોય. કોઈના જીવનમાં એવું ના હોય કે અસંતોષ એકબીજાને નાતે હોય કે ના ઝઘડા હોય ના બોલ્યા ના એવું બધું બન્યું હોય પણ છતાંય ખૂબ આનંદથી અમે અમારો સંસાર ચલાવ્યો છે. અમારી છોકરીઓ પણ વેલ સેટ છે. એક છોકરી મિલિટરીમાં મેજર છે, એક છોકરી આફીમાં સરસ ફેક્ટરી ચલાવે છે અને એક છે તે વડતાલમાં એ અનંતર સંસાર ચલાવે છે. એટલે અમે ખૂબ આ રીતે અમે બહુ સંતોષી છીએ. કેટલો આનંદ કેટલો છે એ જોઈ એ બતાવી આપે છે કે ભાઈ લગ્ન એ પ્રસંગે એવો બધા આનંદ હોય છે કે માણસ છેલ્લી ઘડી સુધી એને એના સંસ્કરણો યાદ રહેતા હોય છે અને એને વાગડવા ગમતા હોય છે. તો પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રમુખ મંત્રી અને એ કારોબારી સભ્યોએ જે આ દરખાસ્ત પાસ કરી અને એનું આયોજન કર્યું અને ખૂબ સરસ રીતે આપણે આગળ વધ્યા અને જે આ ક્લબને ખર્ચો થયો એણે મદદ કરું છું અને દરેકે પોતાના ખુલ્લા મનથી આ સંસ્થાને મદદ કરવી જોઈએ અને બધા મદદ કરશે એવી અપેક્ષા સાથે વિરમું છું. કર્યો કે આમાં
સર્વ ધર્મ બધા જ આવી ગયા, કોઈ બાકી જ નથી. રામદેવ પીરે જે કહ્યું છે એના અનુસાર જ આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. એટલી બધી આનંદની વાત છે કે 50 વર્ષ 55 વર્ષ લગ્ન જીવનના હોવા એ બહુ આનંદની વાત છે. અને એ જે દરેકે પોતાનો પ્રતિભાવ આપ્યો એ પણ બહુ સરસ હતો ને સુંદર હતો. કારણ કે એ જમાનો એવો હતો. આજના જમાનાની વાત જ કરવાની નથી. ચાલો સૌને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. एक दुनिया छोड़ दूरी दुनिया की कसमें पिया संग जो डोर बांधी मन नहीं कसमें सूरत शरणों सोनू मंगावा अहमदाबादी मोती रे साहिबा सूरत शरणों सोनू मंगावा सूरत शरणों सोनू એમાં મારા વાઈફ ઓફ થઈ ગયા એ હું બધી સેવાઓમાં બધે કરું છું. એટલે અત્યાર લગી મારું શરીર સારું છે, મને કોઈ જાતનો રોગ નથી. અત્યારે કોઈ બી કામ હોય તો બી હું કરી શકું છું. બતાવેલી છે તેમ છતાં આ નડિયાદ શહેરની ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે તેઓ છે. સ્પોર્ટ્સમેન છે. મારી તંદુરસ્તીનું મુખ્ય કારણ હું સવારમાં નિયમિત વોકિંગ, યોગ, પ્રાણાયામ દરરોજ કરું છું. કોઈ પણ પ્રકારનું મને વ્યસન નથી. ચા સિવાય કોઈ વ્યસન નથી. અને મારી કારકિર્દીમાં મેં MA ને LLB સુધી એવા કષ્ટ અને વિપરીત સંજોગોમાં કરેલા છે. GE બોર્ડમાં, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં 38-39 વર્ષની નોકરી કરી છે. અને તેમાં સ્ટોર ઇન્ચાર્જ તરીકે મેં લગભગ 30 છોકરાઓને કાયમી નોકરી અપાવી છે. એ મારી પોતાની ગૌરવ છે. આપણા નડિયાદની અને અમારા સમાજની બધી સંસ્થાઓ સાથે જોડાયેલો છું. અમારી જ્ઞાતિના 25 વર્ષથી હું સળંગ અવિરત પ્રમુખ તરીકે કાર્યવાહી કરું છું. અને અમારી નડિયાદની જ્ઞાતિમાં એટલી બધી સવલત સારી કરી છે. આ વિસ્તારનો વિકાસ કરવા માટે આ વિસ્તારમાં 41 વર્ષથી રહું છું. અને એટલી બધું પુઅર સંસ્થા હતી આ બાજુનો વિકાસ એ નહોતો. જ્યારે અમે નાગરિક સમિતિની સ્થાપના કરી અને આ વિસ્તારનો વિકાસ કરવા માટે અનેક કાર્યવાહી કરી, આંદોલનો આપ્યા, રાસ્તા આપ્યા, કાર્યકર જીવનમાં દરેક સંસ્થાઓ સાથે જોડાયેલો છું. સામાજિક સંસ્થા સાથે જોડાયેલો છું. સેવા એ જ મારો ધર્મ છે. અને દરેક સેવાકીય પ્રવૃત્તિઓમાં હું હંમેશા રજૂપતે રહું છું. અને મારી કારકિર્દી તો ખૂબ લાંબી છે. અને મેં ભારત દર્શન 5 વખત કર્યું છે, બાકી કશું નથી. અને મારા ભાઈ જે ઇન્દુબેન એ પણ અમારે આજે લગ્ન જીવનના આ 61મું વર્ષ હોય. 1964માં મારું મેરેજ થયું હતું. પણ સંજોગોવશાત 55 વર્ષ જ્યારે ઉજવવાનું હતા મેં નક્કી કર્યું હતું. કંકોત્રી પણ છપાઈ હતી, પરંતુ અમારા મોટા બહેન ઓફ થઈ ગયા એટલે અમારે સંજોગાત બંધ. પણ આજે જે આ કાર્યક્રમ કર્યો છે અને બધાને આનંદ કરાવ્યો છે કે ખરેખર જે કાર્યકર્તાઓ છે આ રામદેવજી સિનિયર પરિવારને પણ હું અભિનંદન આપું છું. કારોબારીને અભિનંદન, પ્રમુખ મંત્રીને અભિનંદન. અને આપ સૌ જે હર્ષોલ્લાસથી જે પધાર્યા છો એ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું. આ સંસ્થા 25 વર્ષ પૂરા કરે અને ભવ્ય કાર્યક્રમ કરે એવી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. રામદેવજી સિનિયર સિટીઝન પરિવાર સન્માન સમારોહ યોજી આપને મધ્યવર્તી વર્ષ સુધી તંદુરસ્ત નિરામય જીવન માટે તેમજ પરિવારમાં સક્રિય રહેવા માટે હાર્દિક અભિનંદન પાઠવે. આપનો આવનાર સમય આપની તમામ મનોકામના પૂર્ણ કરે, તંદુરસ્ત નિરામય. જયરામભાઈ આર વાળંદ, એમનું સન્માન શ્રી કરશે. આગળ જોવાય બહુ ઉત્સાહી છે.
ગઈકાલે જે 40 ગામડાઓની પદયાત્રા કરીને આવ્યા છે, પણ એટલો જ તાજો અને તવાટ છે, યુવાનને સમાવી એનર્જી છે, માતાજી એમને શક્તિ આપે છે અને કાર્યક્રમનો પ્રસાર ખૂબ કરે છે. સન્માન કે વેચાતું મળતું નથી અથવા માગે મળતું નથી, પરંતુ આપણા જીવનમાં જે કંઈ કાર્યો કર્યા હોય એની આ સુવાસ રૂપે આજે આપણી સિનિયર સિટીઝન આ સન્માન કરીએ છીએ ત્યારે આપણામાં એક ઉત્સાહ પેદા થાય છે, આપણને એક પ્રેરણા મળે છે કે ભાઈ જીવનમાં ગમે તેટલા વર્ષો હોય છતાં તમે આ શરીરને એ ના માનશો. શરીર તો સતત કામ કરી રહ્યું છે અને કરશે જ, પણ તમારા વિચારો હંમેશા હાઈ થિંકિંગ હોવું જોઈએ અને ઊંચા વિચારો કરવાથી હંમેશા આપણે તંદુરસ્ત રહીએ જ છીએ. હું મારા જીવનમાં 30 વર્ષ સુધી મારા સમાજનો પ્રમુખ રહ્યો, 14 સમૂહ લગ્ન કર્યા, BA, BEd, MA, PTC, RDC આ ડિગ્રીઓ પૈસા ઉછીના લઈને પણ કરી છે મેં. અને આ બાજુ જોજો. ખૂબ ખૂબ તાલીઓ વધારીશું આપણે. ખૂબ ખૂબ તાલીઓ વધારીશું આપણે. આ બાજુ જો બંને Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Ashokbhai Gajwe. Happy birthday. ખૂબ આભાર તમારો. આજે આપણી માસિક જનરલ સભા મળી એને આપણે 50 વર્ષ જેમના લગ્ન દિવસ પાર થયા છે તેમનું આપણે હાર્દિક અભિવાદન કર્યું, તેમને આપણે શુભેચ્છાઓ પાઠવી કે તેઓ આવું દાંપત્ય જીવન આગળ વધારે અને સમાજને અને પરિવારને સહાય કરે. એવી જ રીતે 75 વર્ષ જેઓએ પૂર્ણ કર્યા એવા આપણા પરિવારના 27 જેટલા સભ્યો આજે આપણે સન્માન અને સન્માનપત્ર એનાયત કરી અને એક વિશિષ્ટ ભાવના એમના પ્રત્યે, એક વિશિષ્ટ આદર એમના પ્રત્યેનો આપણે વ્યક્ત કર્યો. આ કાર્યક્રમમાં આપ સૌ એ જે સહયોગ આપ્યો એ અકલ્પનીય છે. એમાં નારોબાઈ સભ્યો તરફથી સૂચન મળેલ કે આગામી જાન્યુઆરી માસમાં નવચંડી યજ્ઞ ગત વર્ષે પણ કરતો એવો યજ્ઞ કરવાની પ્રેરણા છે, ઘણા બધા સભ્યોની ઈચ્છા છે, તો એવા યજ્ઞ કરવા તરફ આપણે એક દરખાસ્ત આવે છે અને એ દરખાસ્તને અમારા કારોબારી સભ્યો સર્વશ્રી કાંતિભાઈ શર્મા એ મુખ્ય યજમાન પદ સ્વીકારવાની સાથે મદદરૂપ થવા જણાવ્યું છે. તે ઉપરાંત શ્રી ભૂપેન્દ્રભાઈ દરજી, શ્રી કેવી પટેલ અને હું પણ એ યજ્ઞમાં જોડાઈશ. પણ એ યજ્ઞ હજુ જાન્યુઆરીમાં કરવાનું છે, ડિસેમ્બર માસમાં હજુ આપણી માસિક મીટિંગ મળશે. તો એ યજ્ઞમાં પણ જેમને જોડાવવું હોય દંપતી અથવા વ્યક્તિગત રીતે તેઓ યજ્ઞમાં નામ પોતાનું લખાવવા માટે આપણે લઘુત્તમ 2501 રૂપિયા જ રાખેલ છે. તો જેઓને પણ પોતાનું નામ લખાવવું હોય તેઓ શ્રી મંત્રીશ્રીનો વહેલી તકે સંપર્ક કરશો, કારણ કે જે રામદેવજી મંદિરનું પટાંગણ છે એમાં જેટલી એકોમોડેશન છે તે પ્રમાણે આપણે યજ્ઞમાં ભાગ લઈ શકીશું, યજ્ઞ બેસવા માટે, યજ્ઞ પૂજા માટે. તો એ દરખાસ્ત ખૂબ સારી મળી છે અને ઘણા બધા સહયોગ આપ્યો છે અને સહકાર આપી રહી છે. તો એ આપ સૌને એક મહિના પહેલા એડવાન્સમાં આપણે જણાવીએ કે જેઓને પણ યજ્ઞમાં પૂજામાં બેસવું હોય તેઓ પોતાનું નામ શ્રી કેવી પટેલને વેળાસર લખાવી દે. આપણે સન્માન કર્યું તે પૈકી પણ કોઈ સભ્યએ આપણ પ્રતિભાવ પોતાનો આપવો હોય તો કે સંતરામ મંદિરમાં યોગ વિભાગ ચાલે છે, યોગ વિભાગ, અને ઘણા વર્ષોથી ચાલે છે ને એમાં
એવી બહેનો નિષ્ણાત બહેનો હવે શિબિરો રાખવા માટે નો કાર્યક્રમ શરૂ કર્યો છે. તો મારી પાસે એક દરખાસ્ત થાય કે તમારે સિનિયર સિટીઝનમાં એમ કે શિબિર રાખવી હોય તો બધાને નામ લખો અને ક્યારે અનુકૂળ છે એ જણાવો, ત્યારથી આપણે શિબિર શરૂ થઈ જશે. તો એ શિબિર લગભગ મારા ખ્યાલ મુજબ 6 દિવસની હોય છે અને દરરોજ 1 કલાક તમને યોગની બધી તાલીમ આપે, આસનો શીખવાડે અને એને સૈદ્ધાંતિક જે કહેવાય એ બધું આપણને લેક્ચર આપે. 15 થી 20 બહેનો થાય તો એ શિબિર આપણે આ જગ્યા ઉપર આપણે શરૂ કરી શકીએ અને તેની નિષ્ણાત બહેનો આવશે. અને જો તમારે 3 જ દિવસમાં શિબિર પૂરી કરી હોય તો આપણે એમને કહીએ તો દરરોજ 2 કલાક આપણને એ ફાળવે તો આપણે 3 દિવસમાં શિબિર પૂરી થાય. તો આ શિબિરમાં જેને જોડાવવું હોય તો શ્રી કાલિદાસભાઈને નામ લખાય. જો 15 માણસ તૈયાર થશે તો આપણે શિબિરનું ત્યાં સંતરામ મંદિરમાં આપણે રજૂઆત કરીશું. અને સૌને જય મહારાજ, જય રામદેવજી મહારાજ. શ્રી રામદેવજી સિનિયર સિટીઝન પરિવાર એના 14મા વર્ષમાં અને 8મી સામાન્ય સભામાં આજે અનેરા આનંદ અને ઉત્સાહ વચ્ચે એક અવર્ણનીય અને સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એમાં આખા ઓડિયન્સને પકડી રાખ્યું છે. સરસ કાર્યક્રમ થયો, આનંદની લહેર થઈ. આ કાર્યક્રમનું આયોજન કરવા માટે આ હોદ્દેદારો અને સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું. સૌથી પહેલા આજના આ પ્રમુખ સ્થાને બિરાજમાન થયેલા અશોકભાઈ સંતરામદાસ પંજાબી કે જેઓ સામાજિક કાર્યકર છે અને તેમના સમાજમાં ખૂબ જ આગળ પડતા છે. એમણે જે અને એમના શ્રીમતી રાજબેન અશોકભાઈ પંજાબી એમણે પણ જે સાથ અને સહકાર આપ્યો છે અને આજના ભોજનના દાતા પણ પોતે બન્યા છે. એમનો ખૂબ જ ધન્યતાપૂર્વક હું એમનો આભાર માનું છું. આપ સૌ કાર્યોને ગરગડાતી હોય એમના પ્રેમી અને એમ પાછળ જે એમના દીકરા અને એમના દીકરાની વહુ અને જમાઈ અને દીકરી આ બધા પધાર્યા છે. એમને પણ ખરેખર હું આ સંસ્થા તરફથી અભિનંદન આપકારું છું અને એમને પણ હું આભાર માનું છું. આ ઉપરાંત આજના કાર્યક્રમમાં જેણે યોગદાન આપ્યું છે, પ્રેમથી યોગદાન આપ્યું છે, જે યોગદાન આપણા સંસ્થાને મળ્યું છે એ જે આપનાર બધાનો સૌનો આભાર માનું છું. બહેનોએ જે રંગત લાવી અને જે લગ્ન ગીતો ગાયા અને જે ફિલ્મી ગીતો ગાયા અને પ્રેમના ગીતો ગાયા એ સૌને એમને પણ આભાર માનું છું. આ સાથે પુરુષોએ પણ ખૂબ જ આમાં રસ લીધો અને ખરેખર ધન્યતાથી આ કાર્યક્રમને માણ્યો અને સાથ અને સહકાર આપ્યો એ સૌનો પણ આભાર માનું છું. આ સંસ્થાની જે રામદેવજી સિનિયર સિટીઝન પરિવારના હોલ જે આપણને કાયમ માટે વાપરવા મળે છે એના જે વહીવટદારોનો પણ હું આભાર માનું છું. આ તબક્કે જેણે આ સાથ સહકાર આપી અને આ કાર્યને અત્યંત સફળ બનાવ્યો અને ભવિષ્યના કાર્યક્રમો પણ સફળ બને એવી શુભેચ્છા સાથે અને આજના સૌ કાર્યકર્તાઓ, પ્રમુખશ્રી, મંત્રીશ્રી સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આજનો આ કાર્યક્રમ સફળ બન્યો એ ખરેખર આપણા માટે ગૌરવની વાત છે. આ સંસ્થા નડિયાદમાં એક અનેરી સંસ્થા છે, રામદેવજી સિનિયર સિટીઝન પરિવાર જે અલૌકિક અને વિશિષ્ટ કાર્યક્રમો કરે છે. એ કાર્યક્રમો હંમેશા જે સિનિયર સિટીઝન પરિવારનું આપણું સંકુલ છે, જે 46 ક્લબો છે એમાં પણ આપણે ખરેખર અગ્રગણીય છીએ અને અગ્રગણીય કાર્યક્રમો કરીએ છીએ એ આપણા માટે ગૌરવની વાત છે. આજે જે આ સરસ કાર્યક્રમ કર્યો અને જે માન્યો આપ સૌનો પ્રત્યક્ષ અને પરોક્ષ જેને સાથ અને સહકાર આપ્યો છે એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.
દીકરી તો પારકી પણ કહેવાય, દીકરી તો પારકી પણ કહેવાય. સાસરી જાય સર્વોથી નાનો કાય, દીકરી તો પારકી પણ કહેવાય, દીકરી તો પારકી પણ ભણેલા સરોજ બે પેપર વાંચે, અમર જયરામ ઘર સમાચાર પૂછે, કાળી કાળી વાદળી વિમાન ચડે, નીચેની દુનિયા જોયા કરે. ભણેલા સરોજ બે ઘડિયાળ પહેરે, અમર જયરામ ભાઈ તારીફ પૂછે. આપણને અશોકભાઈ પંજાબી સાહેબથી મળેલા છે. 1100 રૂપિયા સુભાષભાઈ રતિલાલ શાહ, 500 ઘનશ્યામભાઈ ચેકાછિયા પટેલ, 500 રૂપિયા વિલાસબેન દવે, 500 જયરામભાઈ રણછોડભાઈ વારંગ, 200 રૂપિયા પ્રવીણાબેન ત્રિવેદી તરફથી મળ્યા છે. આપણા પ્રતાપભાઈ બાતીભાઈ તરફથી રૂપિયા 500 મળેલ છે. સુરેન્દ્રભાઈ દોલારામ બત્રાભાઈ તરફથી પણ રૂપિયા 1100 આપણને સપ્રેમ ભેટ મળે છે. તમામની તંદુરસ્ત તાલીમે રસીલાબેન રમણભાઈ ચૌહાણ એમના તરફથી પણ રૂપિયા 1000 આપવામાં ખૂબ તાલીમથી આપણે વધાવીશું. તમારા સાથ સહકારથી આ કાર્યક્રમ થાય છે એટલે કોઈને ફોર્સ કરતા નહીં, સ્વૈચ્છિક જેને જે ઈચ્છા હોય એ લખાવે.